રાજકોટમાં પોલીસને દોડતી કરવાની ઘટના બનવા પામી છે, જે અનુસાર રાજકોટ સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે। કોઈ અજાણ્યા શખ્સે ફોન પર આવી ધમકી આપી છે। અજાણ્યા શખ્સના જણાવ્યા અનુસાર બસ સ્ટેન્ડમાં 3 બોમ્બ મૂકવામાં આવ્યા છે, ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે ચેકિંગ હાથ ધર્યું છે કે બસ સ્ટેન્ડ પરથી કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેથી પોલીસે રાહતનો શ્વાસ લીધો છે। તો ધમકી આપનાર શખ્સની પોલીસે અટકાયત કરી લીધી છે અને પૂછપરછ શરૂ કરી છે। 11:25 અમારા 2 નંબરના બસ સ્ટેન્ડમાં ફોન આવેલ કે તમારા બસ સ્ટેન્ડ ખાતે 3 બોમ્બ મૂકેલા છે। એટલું કહીને ફોન મૂકી દીધો। અમારા લેન્ડલાઇન કોલર આઈડી વાળો હોવાથી એમાંથી મોબાઈલ નંબર મળી ગયેલ। અમારા બસ સ્ટેન્ડ ખાતેના ટ્રાફિક ઇન્સ્પેક્ટર હાજર હતા, મુકેશસિંહ જાડેજા અને બીજા ટ્રાફિક ઇન્સ્પેક્ટર કાદરીભાઈ કરીને બંને હાજર હતા। તેઓ દ્વારા અમને તાત્કાલિક જાણ કરાઈ। તે નંબર અમે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ ખાતાવાળા આશરે 5 થી 7 મિનિટમાં બધા લોકો આવી ગયા। તેઓ દ્વારા તપાસ કરીને એ વ્યક્તિને અત્યારે ધરપકડ કરીને ઇન્ક્વાયરી ચાલુ છે। એસટી ડેપોમાં આજે આશરે 11:15 થી 11:30 ની વચ્ચે કોઈ વ્યક્તિએ બોમ્બ મુકાયા હોવા અંગેની જાણ કરતા એસટી ડેપો તરફથી શહેર કંટ્રોલને જાણ કરવામાં આવેલ। શહેર પોલીસની વિવિધ ટીમો, સ્થાનિક પોલીસ, ડીસીબી, એસઓજી, બોમ્બ સ્કોડ વગેરે આવીને એસટી ડેપોમાં સઘન ચેકિંગ કર્યું છે। હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી। ફોન કરનાર વ્યક્તિ કોણ હતો, કયા હેતુથી ફોન કર્યો, એ બધી બાબતોની તપાસ હજી ચાલુ છે। ગુજરાતમાં